આજે આસોવદ 14 છે, કાળી 14, રવિવાર 12 તારીખ 11/2023 વર્ષ છે. શ્રીજી મહારાજે બહુ રૂડી વાત કરી ભાઈ. ગોળ ખોડ એક ના કરી નાખતા. ગોળ અને ખોડ બંનેને એક જ ના કહેવાય. ગોળની કિંમત હોય, ખોરની કિંમત ન હોય, એટલું ધ્યાન રાખવાનું આપણે ભાઈ. આંટી બે પ્રકારની, એક તો નિષ્કામ ઇત્યાદિક વ્રતની આંટી. નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિસ્વાદ, નિર્માન, આ 5 પ્રકારના વર્તમાનની આંટી હોય. અને બીજી સામાન્ય વ્યવહારની આંટી હોય. તો મહારાજ કે બંનેને એક ના ગણવું. કઈ આંટી? સામાન્ય દ્રષ્ટાંત બતાવ્યું. કથા બેઠાયું કથામાં. હવે આપણે સામાન્ય કથામાં, નાની કથામાં તો બહુ ધ્યાન ન પડે, પણ મોટી પારણ ચાલતી હોય એમાં અમુક માણસે અમુક જગ્યાએ બેસવાનું નક્કી કર્યું હોય, સન્મુખ બેસવું હોય. કોઈ કારણશ્રી પાછળ રહી ગયો અને ત્યાં બેસવા ન મળ્યું તો એને કથામાં કંટાળો ચડી જાય કે આપણે ત્યાં બેસવા ન મળ્યું. કથા સાંભળવામાં મજા ના આવે. કથા તો એને હતી, જે કાલે સાંભળતો તો એ જ કથા હતી. તો એવી આંટી કાઢી નાખવાની. મહારાજે અહીંયા કહ્યું, કોઈએ નક્કી કર્યું હોય કે મને આ રૂમમાં સૂઈશ તો ઊંઘ આવશે, અહીંયા નહીં આવે. ભલે ઊંઘ તો શરીર માટે જરૂરી છે, તો આ જગ્યાએ બેસવું તો જ ઊંઘ આવે ને આ જગ્યાએ સૂવું તો ના ઊંઘ આવે. આ આંટી ક્ષુદ્ર આંટી છે. એ આંટીને રાખવાથી કોઈ પ્રકારનો લાભ નથી. અને પહેલી આંટી છોડી દેશો તો મોટું નુકસાન પડશે. જન્મ મરણના ભય થકી છૂટશો નહીં. પહેલી આંટી રાખશો પંચવર્તમાનની તો જન્મ અને મૃત્યુના ભય થકી છૂટી જશો. તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય તે બેને એક રીતની સમજવી ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવ સાથે રાખવી, અને તે માલ છે. એમાં તો માલ છે ને ભગવાનની જે આંટી, જે આપણે વર્તમાનની આંટી પાડી તેમાં તો જન્મ મરણની 84ના મુક્ત થવાનો માલ છે અંદર. પહેલામાં શું માલ છે? પહેલું તો નડતરરૂપ થાય એવું છે. એવી રીતે સામાન્ય સહિત તેની આંટી પાડવી અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિશે તો તુચ્છપણું જાણવું. સંત મુકાવે તો મૂકી દેવી. એટલે મેલને અહીંયા શું રાખ્યું છે? ત્યારે આમાં શું ચોંટી રહ્યું છે? મેલ પડતું કંઈ કરવાની જરૂર નથી આપને. તો કેવું, ભલે બાપજી આપની જેવી આજ્ઞા. લાખો રૂપિયાનો લાભ થતો હોય તોય પણ એવી ખોટી આંટી પાડવી નહીં. આ જગતમાં ઘણા એવા થઈ ગયા છે. સોમચંદ કાકા હતા, એક કડી ફેક્ટરીનું, મિલનું, જીનનું ઉદ્ઘાટન કરવા ગયા. પછી થોડો સમય હતો, ચોઘડિયું કે કોઈ હજી વાર હશે, એટલે ફેક્ટરીમાં આમ તેમ ફરતા હતા. સોમચંદ કાકાએ કીધું કે આનું ઉદ્ઘાટન કરવું છે. કપાસની ફેક્ટરી, જીનની ફેક્ટરીમાં શું હોય? ડગલા બંધ જીવડા હોય. અત્યારે બી છે તો ત્યારે તો હોત જ ને. તે દિવાલે જે કપાસ ભર્યો તો દિવાલે ઢગલા બંધ થર ચડી ગયેલો જીવડાનો. એટલે પછી સોમચંદ કાકાએ કીધું કે કતલખાનાનું ઉદ્ઘાટન કરવું છે. તો કે ના ના બાપા, કતલખાનું નહીં, તો આ કપાસ પીલવાનું જીન છે, એમાં કપાસિયા અલગ થશે ને અલગ થશે, બધું ખોર અલગ થશે. પણ આ જોતો ખરો, આ કતલખાના કરતા ભૂંડું છે. એમાં તો 1-2 ગાયો કપાસીએ છે, આમાં તો અસંખ્ય જીવો મરી જાય છે. અને એ મારાથી ઉદ્ઘાટન કરવાનું? બંધ કરી દે, બંધ કરી દે, આમાં કાંઈ લાભ નથી. તરત જ માની લીધું. હા બાપા, આટલા માણસો આવેલા, હજારો માણસો ભેગા થયેલા, અને આ બધું ઉદ્ઘાટન પડતું મૂકી અને જમાડીને રવાના કરી દીધા. કાશીદાસભાઈ લુણાવાડામાં હતા. ફેક્ટરી હતી એની તમાકુની, બહુ મોટે પાયે ચાલતું હતું, દુકાનો બુકાનો બધું. મહાપુરુષ દાસ સ્વામી ત્યાં ગયા અને કહ્યું કે કાશીદાસ,
આ તું ના કરે તો ના ચાલે. સ્વામી, ધંધો મારો બાપદાદાનો છે, પણ આમાંથી શું લાભ થાય? તું બનાવે ત્યારે લોકો ખાય છે ને તમાકુ, આ તારે શુક્ર નિમિત્ત બનવું પડે. તો સ્વામી શું ધંધો કરું? ધંધો ગમે તે મળી રહેશે, આને મૂક પડતો, આને કઈ જરૂર નથી. આવી મોટી જાહો જલહાલી લુણાવાડાની બજારમાં જેનું નામ, પણ મહાપુરુષના વચને જે આંટી પાડેલી છોડી દીધી કે કંઈ નહીં સ્વામી. હેરાન થયા, દુઃખી થયા, રોટલાના ઠેકાણા ના પડ્યા, પણ ભગવાનની કૃપાએ કરીને પાછા કાપડની દુકાન કરી અને સારામાં સારી ચાલી. એકાશીદાસભાઈ ત્યાંના હતા. તો આવી આંટી છે, એ આંટી છોડી દેવી મોટાના વચને કરીને. પણ વર્તમાનની આંટી તો કોઈ કહેતું હોય તો એ મોટા કહે જ નહીં વર્તમાનની આંટી છોડવાનું, પણ ક્યારેક જાણતા જાણતા કહેવાય છે તો વર્તમાનની આંટી છોડવી નહીં. મહારાજે સરસ દ્રષ્ટાંત આપ્યું, તુચ્છ જાણવું સંત મુકાવ તો મૂકી દેવી, પ્રથમની આંટી મૂકવી નહીં. અને બેયને બરોબર સમજે તે તો મૂઢપણું. જાણવું, બાળક હોય, બાળકના હાથમાં સોના મોર આપી હોય અને બદામ આપી હોય તો એ બેયને ના છોડે, બદામને ના છોડે અને સોના મોરને ના છોડે. બે એક સરખું જ દેખાય એને. બોલો, એને ક્યાં જ્ઞાન છે? એને જ્ઞાન છે? એને બદામ શું સોના મોરની હાથે જોઈતારામના જેવું. જોઈતા ખાચર હતા ક્યારેણીના, વસ્તા ખાચરના દીકરા. હવે નાના હતા તો શ્રીજી પ્રસિદ્ધ ઉદાહરણ છે સંપ્રદાયમાં. એ રમતા રમતા ત્યાં આવ્યા અને મહારાજની પાસે કેરી હતી, એટલે કેરી માગી. મહારાજ કે મફત જરૂર મળે, કેરી જોતી હોય તો તમારે ઉતરી આપી દેવી પડે. તો એને ઉતરી આપી દીધી એક કેરી માટે. હવે એક કેરી માટે ઉતરી, એને ખબર નથી કે આમાં આ ઉતરીમાં તો આખા ગાડા ભરાય એટલી કેરીઓ પડી છે. એ બાળકનું અજ્ઞાન છે. એ બાળક જેવું બાળક કહેવાય એને. એટલે એને ખબર નથી કે આમાં શું છે એમ. એટલે કહે છે કે સોનામોર મુઠ્ઠીવાળી હોય અથવા મુકાવે તો મૂકે નહીં. ત્યારે બાળકે બદામને તથા રૂપિયો એ સોનામોર તેને વિશે બરોબર માલ જાણ્યો છે. બાળકને જ્ઞાન નથી એટલે જાણ્યો છે. માટે બાળકને વિશે મૂઢપણું છે. બાળકને વિશે એવું મૂઢપણું છે અને જ્ઞાન નથી. આવું બાળક જેવું મૂઢપણું આપને ના રહેવું જોઈએ. હવે આપણે ખબર પડવી જોઈએ કે આમાં શું માલ છે ને આમાં શું માલ નથી. એક કેરી માટે કોઈને ઉતરી ના આપી દેવાય. એક કેરી માટે ઉતરી ના આપી દેવાય, એટલું ધ્યાન રાખવાનું. આ જગતના જે પંચવર્તમાન છે એ તો આ જગતના જે તુચ્છ માયિક છે એની આગળ તો સુશાશ્વત છે. અને મહારાજ કે એ પંચવર્તમાન પાળવાથી શાશ્વત સુખ મળશે અને આવી આંટી રાખવાથી નાશવંત સુખ મળશે. એનું સુખ લાભદાયક નહીં થાય. કોઈના હાથમાં બદામ હોય અને ચોર આવીને કહે આ મૂકી દે ને તો ગળું ઉડાડી દઉં, તો બુદ્ધિશાળી હોય તો મૂક્યું. શા માટે? રામાનંદ સ્વામીને શ્રીરંગ ક્ષેત્રમાં કહ્યું કે જીવવાની આશા હોય તો અહીંથી ચાલ્યો જજે, નહીં તો કાલે જીવતો નહીં દેખા. તો રામાનંદ સ્વામી કે સૌ ભૂમિ ગોપાલ કે હવે આમાં શું રાખ્યું છે અહીંયા પડી રહેવાનું, બીજે ભજન જ કરવાનું છે. તો અહીં બેસીને ભજન થશે ને અહીં ભજન નહીં થાય એવું તો કંઈ છે જ નહીં. ગમે તે જગ્યા છે તો નામ કોઈ ભગવાનનું નામ એટલું સંતો યાદ રાખજો કે ભગવાનનું નામ ચાલતા ચાલતા બોલો, ભગવાનનું નામ સૂતા સૂતા બોલો, ભગવાનનું નામ ઊંઘમાં બોલો કે હાલતા ચાલતા કે ફરતા ગમે તે ભગવાનનું નામ કેવી રીતે ગોળ છે એને આપણે સરખી રીતે બેસીને પરાઠી વાળીને ખાઈએ તો જ ગળ્યો લાગે. હાલતા ચાલતા ખાઈએ તો ગળ્યો ના લાગે. એમાં ગળપણનો ગુણ નીકળી જાય, ભાઈ નીકળી જાય અંદરથી. ગોળનો કે સાકરનો સ્વભાવ ગળપણનો જ છે. એને તમે કોઈ પણ જગ્યાએ બેસીને ખાઓ, ચાલતા ચાલતા ખાઓ, ઊભા થઈને ખાઓ, એમાં ગળપણનો ગોળ છે ને છે. આટલું ધ્યાન રાખવાનું. તેમ ભગવાનનું ભજન કરવામાં આ જગ્યાએ આમ કરવું ને આ જગ્યાએ આમ કરવું નથી. ભગવાનનું ભજન કંઈ થઈ જાય એવું નથી.
બસ એવી આંટી છોડી દેવાની કે મારે ભજન જ કરવું છે, અહીં બેસીને કરું તો શું ને અહીં બેસીને કરું તો શું. પણ મહારાજ કે મૂર્ખના હાથમાં બદામ કોઈ એમ કે એટલે છોડી દે ને તો માથું ઉડાડી દઈશ, તો મૂર્ખ હોય છોડે નહીં, એને બાળક જેવું કહેવાય. એને ખબર છે કે ખોટું માથું ઉડાડી દેશે. મેલને પડતું રામાનંદ સ્વામી કે અહીં હું રાખ્યો છે ત્યારે ગોકુળ મથા વૃંદાવન જઈને ભજન કરીશું. અને ત્યાં ભજન કર્યું, ત્યાં અનુકૂળ ના આવ્યું, એને છોડ્યું, ગિરનાર તળેટીમાં આવી ગયા. જે જગ્યાએ શાંતિ થાય તે જગ્યાએ આવી જવાનું. સ્વામિનારાયણ ભગવાનના માતા પિતાને છપૈયા છોડવું પડ્યું. છપૈયા છોડીને અયોધ્યામાં આવ્યા, અયોધ્યા છોડવું પડ્યું. કાશી ગયા, કાશી છોડવું પડ્યું. અલ્હાબાદ ગયા, રામાનંદ સ્વામીનો સમાગમ થયો. એટલે એ આંટી છોડી દેવાની. જ્યાં દુઃખ થતું હોય તો પડ્યું નહીં. લકીરના ફકીર ના થવું, લકીરના ફકીર ના થવું કોઈ દિવસ. રેખામાં ચાલવામાં એમ લાભ છે એવું નહીં. ઘણા હજી એવા છે જૂના જૂના ગામમાં એના ગુરુઓ થઈ ગયા, પછી કંઈ કામના ન હોય, ભાંગ પીતા હોય, બધું પીતા હોય, તોય છતાં અમારા ગામ ગુરુ કહેવાય. હવે અમારા તારા ગામ ગુરુને પકડવાથી તારે ખાઈ તો જશે, તું એ ખાડામાં જઈશ પાછો. એને પકડી રહેવાથી લાભ શું થશે? પણ એક લઠ્ઠું પકડાઈ ગયું પછી છૂટતું નથી. એટલે મારે કે એવી આંટી છોડી દેવી. કોઈ સાચા સંતો મળતા હોય એનો સમાગમ, ધનશ્રીના સાધુ મળતા હોય તો સમાગમ કરી લેવો. પછી મારું ને તારું આ સંપ્રદાયમાં આ મોટું કુંડાળા બંધાઈ જાય છે. સંપ્રદાયમાં કુંડાળા મોટા બંધાઈ જાય છે એનું કારણ એક જ છે, મારા ગુરુ થકી જ મોક્ષ છે. આંટી મારા ગુરુ ગમે તેવા છે તો મોક્ષ આની સાથે જ છે, તે સિવાય મોક્ષ છે જ નહીં. તો શું આ સંપ્રદાયમાં બધા સાધુ કોઈ છે જ નહીં? તારા ગુરુથી જ મોક્ષ થશે તો બીજા બધા સંપ્રદાયમાં ઘણા સંતો ને હરિભક્તો છે એનો મોક્ષ નહીં થાય? આવી કોઈને ચશ્મા નહીં બંધ ચડાવી દેવાના, કોઈને આંખે પાટા નહીં બંધાવી દેવાના ગંધારીની જેમ. ના, એમ એને બધોને જોઈ લે. એક વાણિયાના સાધુ બહુ સરસ બોલતા હતા. એમને કહ્યું કે આંખે ચશ્મા ચડાવીને મારી જોડે નહીં આવવાનું, ચારે બાજુ જોવાનું, અને જ્યાં સારા સાધુ દેખાય તેનો સમાગમ કરવાનો. એવી આંટી નહીં પાડવાની કે મારા ગુરુ સાથે જ મારે મોક્ષ થાય, એવું નહીં. તેરી જંગલના ગઢવાલમાં સ્વામી રામતીર્થ કહેતા હતા કે હજી જોઈ લેજે, હજી તને ખાડા ખોદીને જોવું હોય તો જોઈ લેજે કે કઈ જગ્યાએ મોક્ષ મળે. અને પછી જો મને મોક્ષ મળે એવો લાગતો હું તો તું મારી પાસે શરણે આવજે, સત્સંગ કરજે. બાકી જ્યાં સુધી એક ચશ્મા ચડાવીને તું મારી પાસે આવીશ ત્યાં સુધી નહીં બેસે. એનો અર્થ એ છે કે એવા ગુરુનું સેવન કરો એ જરૂરી છે, પણ એવી આંટી બાંધી લો કે ના મોક્ષ અહીં થશે, એ હિતાવો નથી. એટલે મહારાજ કે બદામના હાથમાં, જે કોઈ મૂર્ખના હાથમાં બદામ આવી અને કોઈ કેમ કે ભાઈ તું દાળ પાડવું એમ કે નીચે મૂકી દે નહીં તો માથું ઉડાડી દઈશ, તો બુદ્ધિશાળી હોય તો મૂકી દે. પણ જેને બુદ્ધિ જ ના હોય તો બેઠો માથું જાય એનું. એટલે શ્રીજી મહારાજે આ પ્રશ્ન મૂક્યો છે અહીંયા. એટલે કે બેમાં ન્યૂનધિકપણું જાણવું, બેમાં સામાન્યપણું જાણે તે તો આંટીદાર સ્વભાવવાળો જાણવો. જો હવે બહુ સરસ કહે છે, જે બેને સરખું જાણે એ તો માની સ્વભાવવાળો જાણવો. એને માન છૂટતું નથી, માની સ્વભાવવાળો જાણો. અને એનાથી શું આંટી પડે, શું છે? આંટી કરીને તે વર્તમાન પાડતો હોય તો જો મરણ પર્યંત એમને એમ નભે તો ઠીક છે. આંટી પાડી કઈ આ વર્તમાન પાડવાની આંટી પાડી અને આ બે આંટી પાડી, એ જો છેલ્લે સુધી નભી જાય તો ઠીક છે, તો કદાચ મોક્ષ ગતિને પામે. પણ કોઈ માનનું ખંડન કરે તો, માનનું ભંગ કરે તો એની આંટી શું ભલે બાવા જેવું થાય. મારે ફરતા હતા અને 12 વર્ષે એક જ વાર બાવો નીકળે બારે, અને નીકળે ત્યારે એ લોકો જમાડે ને જાવ જલાલી કરે ને એને આધારે જીવી રહેલો આંટી. એક ફરાક મહારાજે કહ્યું કે અહીં બંધ કરી નાખ, બધું પોતાનું પતી જશે. તે બંધ કરી નાખ્યું તો મરી ગયો. આવી એટલે મહારાજ અહીંયા એ આંટી કીધે મરિયાણ પરંતુ એમને નભે તો ઠીક છે, પણ તો પૂરો વિશ્વાસ ના આવે. કેમ છે? જો ના એને કોઈ જાતના વેણ લાગે, એને કોઈ એવા કોઈ કડવા વેણ કરી દે, શું થયું? મચ્છિયાઓના ફૈબાને માને કરીને ગયા, કોઈ હાથમાં ના રહ્યું. તેવું કોઈ કડવા વચન કરી દેશે તો કોઈનો નહીં રહે માણસ. જ્યાં સુધી કોઈએ કંઈ કહ્યું નથી ત્યાં સુધી બહુ સારો લાગે, બહુ સુંદર લાગે. સાપને જ્યાં સુધી છેંછળ્યો નથી ત્યાં સુધી ઠીક લાગે, પણ સાપને છેંછળશો એટલે તમારી બૂટું બળી નાખશે. એટલા માટે કહે છે કે હિત નથી.
વિશ્વાસ નહીં, એનો એવો વિશ્વાસ નહીં. બેને સરખું માને તો એનો કોઈ વિશ્વાસ નહીં. માન રહે તો એવો રહેશે નહીં. અને આટીએ કરીને વર્તમાન પાડતો હોય તો હરિભક્તો હોય તો એ રાજર્ષિ કહેવાય. બસ આને આટલો ફેર પડે. બ્રહ્મર્ષિ ના કહેવાય. આમ આંટી પાડીને વર્તમાન પાડતો હોય, વર્તમાન સરસ પાડે પાછો, એવું નહીં આંટી રાખી હું આમ જ કરીશ, હું આમ જ કરીશ, કોઈનું માને નહીં. અને પાછો ભજન સારું કરતો હોય, ધ્યાન કરતો હોય, કથા વાર્તા કરતો હોય, પણ એને અહીંયાથી અહીંયા બેસાડો ન મેળ બેસે. એ જ્યાં બેસતો હોય ત્યાં બેસે, ભલે બધું જ કરે. આપણે કંઈક આ ખોટું છે, ભલે ખોટું છે ને મારા માટે સાચું છે. દુનિયા આખી એમ કે ભાઈ આ છોડી દે, નથી કરવા જેવું, તો એ છૂટે નહીં. એટલે મહારાજ કે ને છેલ્લી બાકી માને કરીને જે આંટી પાડતો હોય ને વર્તમાન પાડતો હોય તે માની છે. અને તેને કદાચ ને ભજન કરતો દેખ્યો અને ભજન કરી લે તો રાજર્ષિ બને. પણ એ રાજર્ષિ બને પણ કોઈ દિવસ મહર્ષિ એ શું કહેવાય બેમાં બ્રહ્મર્ષિ ના બની શકે. એટલે બ્રહ્મર્ષિ કહેતા, બ્રહ્મર્ષિ કહેવાય તેને જે સાધુ કહેવાય એવી રીતે બેમાં ફેર છે. બ્રહ્મર્ષિ એટલે સાધુ, બ્રહ્મરૂપ ભગવાનને ઓળખી શકે ને સાધુ, એવી દશા એ પ્રાપ્ત ના કરી શકે. કેટલું સરસ મહારાજે દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે છે વર્તમાનની આંટી અને ઊંઘવા ખાવા પીવાની આંટી બેને એક સરખા સમજતા નહીં. કેમ તો કે જે સોનામોર હોય કોઈની પાસે અને કોઈને બદામ હોય તો કોઈ એમ કે આ બેને સોનામોર કે આ છોડી દે તો મૂરખ હોય બે સરખું માને, બેના હાથમાં બરાબર છે. કેવી રીતે? તો કે બાળકના હાથમાં આ બે વસ્તુ હોય તો એને બે બરાબર જ છે. કારણ કે બાળકને સોનામોરનું જ્ઞાન નથી કે બદામનું જ્ઞાન નથી, એટલે બે સરખું જ છે. ઘણીવાર ખાદ્ય ચીજ હોય ભલે હલકી હોય તો એને પ્રધાન માની લે. મહારાજ કે બીજું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે કોઈના હાથમાં બદામ હોય ને કોઈ કે નીચે મૂકી દે તો નીચે મૂકે નહીં તો એ મૂરખ કહેવાય. અને ભાઈ મરવાના ભયથી નીચે મૂકને થઈ જશે બધું તો એ સારો કહેવાય. એટલે મારે કે બે આંટીનું ધ્યાન રાખવાનું. વળી એમ વાર્તા કરી છે માન, ઈર્ષા ને ક્રોધ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. માન, ઈર્ષા ને ક્રોધ કામ કરતા ભૂંડા છે. અને સંતો ફરી ફરીને જોજો, ઘણી જગ્યાએ આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા. માની જે મહારાજની પાસે હતા એ કોઈ પાછા નથી આવ્યા. માની જેટલા હતા ન તો પૂર્ણાનંદ સ્વામી પાછા આવ્યા, કે ના ફૈબા પાછા આવ્યા, કે ના શું કે આપણે નિર્વિકલ્પાનંદ પાછા આવ્યા. આ જે માનથી ગયા એ કોઈ દિવસ પાછા ના આવ્યા. માનમાં ગયા. જે માનથી ગયા એ પાછા ના આવ્યા. ક્રોધી કોઈ દિવસ તમારું હિત ના છે. તો મહારાજ કે કામવાળા તો ઘણા એવા છે કે જેને વિષય વાસના બહુ હતી તો એ સંતનું શરણું લઈને બેઠા રહે. એક સાધુને વડતાલમાં મેં કહ્યું હતું ને 2 દિવસ પહેલાં, એ સાધુ કીધું કે બાપજી આપને જેવા સંતનો સમાગમ થયો અને વિષય છૂટતા નથી. સ્વામી કે આવો મારી પાસે, છોડી દઈએ. અને સ્વામી પાસે ગયા અને સેવા કરી, ખૂબ સેવા કરે. જુનાગઢના મંદિરમાં બપોરે 2 વાગે વાર્તા લીપતા હોય, બધા સંતો આરામ કરતા હોય ને આને સ્વામી કે આ ઉપર મેળા ઉપર ખણું રખડે છે. ઉપર જાય તો પેલા સંત વાર્તા લીધા. ઓહો સાધુરામ અત્યારે બપોરના 2 વાગે તો મને એમ થયું સ્વામી આ કચરો પડ્યો સાફ કરી નાખ. સ્વામી કે તે આ મકાનનો કચરો કાઢ્યો, મંદિરનો કચરો કાઢ્યો, લે હું આજથી તારો કચરો કાઢી નાખું તો એ કામી સુધરી જાય. પણ મહારાજ કે માની, ક્રોધી અને ઈર્ષાવાન ક્યારે સુધરે નહીં. ગમે તેવું કરે તો સુધરે નહીં. મહારાજ વડતાલ જતા ને 2 બહેનો હતી, હવે એક જ પતિની પત્ની હતી. તો આ ઈર્ષા શું? બંનેની સામે સામે ઈર્ષા. મહારાજ ત્યાં રોકાય, 3 દિવસ રોકાય. તે મહારાજે કીધું, નાના બેનને એમ થયું કે મોટા બેન દરરોજ રસોઈ બનાવે છે, મને લાભ આવે તો હું મહારાજને બનાવીને જમાવું. મહારાજ કે હા. મહારાજ કે કેમ રડ્યા? તો કે ના મહારાજ કંઈ નહીં. પછી બેન આગા પાછા ગયા તો મહારાજ મને ઈચ્છા છે આપને જમાડવાની. હા હું મોટા બેનને કહી દઉં. મોટા બેનને કહ્યું કે કાલે નાના બેનને જમવાનું આપ રસોઈ બનાવવાનું કહેજો. હું અરે મહારાજને કશું ના ભાવે, બધું બગાડી નાખે અને તમે જમી ન શકો. હવે બીજે દિવસે બિચારી બેને બનાવ્યું સરસ, તો શું થયું? મીઠું ભરી, ખોબો ભરી મીઠું નાખી દીધું. ખોબો ભરીને મીઠું નાખી દીધું. પોતાના ઈષ્ટદેવ જાણે છે આ ઈર્ષા. હું જ આગળ આવું. આ મોટામાં મોટી આ જગતમાં ઈર્ષા છે અને એનાથી જ લોકો દુનિયા આખી નાચે છે, ઈર્ષાથી જ. મહારાજે સરસ વાત કરી. મહારાજ કે માન, ઈર્ષા ને ક્રોધ એ તો કોઈ દિવસ એનું ઠેકાણું પડે જ નહીં. બીજે દિવસે રેતી નાખી
ત્રીજે દિવસે કાંકરી નાખી અને મહારાજને ભાતમાં જમાડ્યા. મહારાજ તો પ્રેમથી જમ્યા. ચોથા દિવસે મહારાજ કે અમે જઈએ ત્યારે બેન રડી. ત્યારે મારે કે કેમ રડો છો? મહારાજ તમે 3 દિવસ નાના બેનનું જમ્યા, મારું તો મહારાજ કે આ પેટ પથ્થર જેવું થઈ ગયું. તમારું જ હતું ને બધું? કોનું હતું? આ પેટ પથ્થર જેવું થઈ ગયું કોનું હતું? કોનું? તમારું નહોતું. તમે મને પુરુષોત્તમ નારાયણ જાણો છો અને તમારી નાની બેનની સાથે ઈર્ષા કરીને આ મને મીઠું ખવડાવ્યું, રેતી ખવડાવી અને કાંકરી ખરાવી, એમાં તમને જરા થયું નહીં કાંઈ? બોલો, આનું નામ ઈર્ષા. મહારાજ કે માન ઈર્ષા ને હરખા પટેલ ગયા, હજી પાછા નથી આવ્યા. હરખા પટેલ ગુણાતીતાન સામે એટલું જ કહ્યું, ભગત પગ ધોઈને આવો. એ પગ ધોવા ગયા, હજી ખબર નહીં આયા નહીં. ત્યાં ઘરે ને ઘરે રહ્યા હરખા પટેલ. આ માની કોઈનું માને નહીં મહારાજ કે. અને ક્રોધી એ સાપને જેમ ફૂંફાડો મારીને બેઠો જ રહે. અને મહારાજ કે કામી તો કેટલાય સુધરતા જોયા છે. કામી માણસો હોય એને એવું થઈ જતું હોય, પણ મોટાના વચન ઉપર ક્રોધ નીચું નાખીને બેઠો રહે કે મારી ભૂલ છે બાપા, હું ભૂલ કરું છું, મારાથી એવું ન થવું જોઈએ, પણ આ થાય છે તો આપણા ઉપર મારો દયા કરો. ગોપાળાનંદ સ્વામીને પગચંપી કરતા હતા એક સાધુ. બધાને વિષય થયો, થોડો આસક્ત હશે. પગચંપી કરતા સ્વામી તો ઊંઘી ગયા. તો સવારના 2 વાગ્યા સુધી સ્વામી બાથરૂમ જવા ઊભા થયા, ત્યાં સુધી પગચંપી કરતા હતા. એટલે સ્વામી કે સાધુરામ ફરી આવ્યા કે શું? તો ના સ્વામી, આપની ઊંઘમાં ખલેલ ના પહોંચે ને એટલે મેં કીધું હું છોડી દઉં તો આપ જાગી જાઓ. અરે સાંજે તું 10 વાગ્યાથી સારું થયો ને અત્યારે 2 વાગ્યા સુધી એક ધારો પગચંપી કરે છે. અરે મારી કરપણ તારી તો હું તારા જન્મ મરણની કટર તારી દઉં. લ્યો, આ મહાપુરુષનો વચન કેવા સુખી થઈ જાય. એટલે મહારાજ કે માને કરીને સત્સંગમાંથી પડી જાય છે, એવો કામે કરીને નથી પડતો. કેમ? જે આપણા સત્સંગમાં ગ્રસ્ત હરિભક્ત ઘણા છે, સત્સંગમાં પડ્યા છે, માટે માન, ઈર્ષા અને ક્રોધ એ તળી ઉપર અમારે અતિશય અભાવ રહે છે. અને જે અમારા જે વચન લખેલા હશે તેમાં પણ એ જ હશે જે વિચારીને જુઓ જણાઈ આવશે. માટે ભગવાનનું મહાત્મા સમજીને માન ટાળવું, ઈર્ષા ટાળવી, ક્રોધ ટાળવું. ક્યાં મને મળ્યા છે, હું આ રાખીશ તો ક્યાં સુધી ઠેકાણું પડશે? હવે કોની સાથે ઈર્ષા કરીશ? કની સાથે? આ સત્સંગમાં આવા સંતોની સાથે હું ઈર્ષા કરીશ તો ક્યાં ઠેકાણું પડશે? આ મહિમા, આ સંત સમુદાયનો મહિમા નહીં સમજાય. મોટા બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ, સાંભળ્યા ગુરુચરણ હતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનો મહિમા સમજીએ છીએ તો વર્તમાનમાં સંતો બધા ઘર સ્ત્રીનો ત્યાગ કરી બેઠા છે, ધનશ્રીનો ત્યાગ કરી બેઠા છે. શું અમથા અહીંયા રહ્યા હશે? એને કંઈક સહન નહીં કર્યું હોય તો એવા સંતો અહીંયા રહે છે તો એનો મહિમા સમતો નથી. મહારાજે તે સમયે એમ કહ્યું કે જેમ આ જીવને કલ્યાણના માર્ગમાં તેટલી જ વાત છે. કેટલી વાત? કે જેમ આ જીવને પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ દેવને પ્રતીતિ આવે. આ જીવને નારદ સુખ સંકાદિકમાં જેવી પ્રતીતિ છે અને વિશ્વાસ મોક્ષ પડવાનો છે એવો વિશ્વાસ આ પ્રત્યક્ષ સંતોમાં આવે, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીમાં આવે તો જીવનો મોક્ષ રોકડો છે. આપણે અત્યારે સમજી શકતા નથી તો પછી શું સમજવું તારે? અને જેને સંતોમાં સ્નેહ નહીં થાય, જેને હરિભક્તોમાં મહિમા નહીં સમજાય તો એને પુરુષોત્તમ નારાયણમાં શું મહિમા સમજાશે? ત્યારે એ શું મહિમા સમજે? આ તો મહિમા સમજાવનારા જ આ સંતો છે, એનો મહિમા સમજાતો નથી તો પહેલાંનો શું મહિમા સમજાય? ત્યારે આ મહારાજની કથા વાર્તાનો મહિમા ન સમજાય તો મહારાજની પછી ભગવાનની મૂર્તિનો મહિમા શેનો સમજાય? ત્યારે એટલે મહારાજ કે કામ, ઈર્ષા અને ક્રોધ, અને મહારાજ કે માન, ઈર્ષા અને ક્રોધ એના કરતાં કામી પુરુષ નીચો જોઈને પડ્યો રહે છે સત્સંગમાં અને પોતાનું કલ્યાણ સાધી લે છે. પેલો કલ્યાણના માર્ગથી બહાર જાય છે. શ્રીપતિમ શ્રીધરમ